નમસ્કાર દર્શક મિત્રો, S9ના આ વિશેષ કાર્યક્રમ S9 બીગ સુરતીમાં હું મોનિકા આપનું હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આ કાર્યક્રમનો કોન્સેપ્ટ હવે તો તમે સૌ કોઈ જાણી જ ચૂક્યા હશો, કારણ કે અમે દર રવિવારે આપની સમક્ષ એક એવું વ્યક્તિ લઈને આવીએ છીએ કે જેમણે સુરત શહેર માટે પોતાનું યોગદાન આપ્યું હોય। ભલે સુરતમાં જેનો જન્મ ન થયો હોય, પરંતુ સુરતને પોતાની કર્મભૂમિ બનાવી હોય, તેવા જ વ્યક્તિ વિશેષની સાથે અમે જોડાઈએ છીએ તમારી સાથે। આજે એક એવા વ્યક્તિ સાથે તમારી મુલાકાત કરવા જઈ રહી છું જે 1, 2, 100, 200 નહીં પરંતુ પૂરી 836 દીકરીઓના પિતા છે। ચોક્કસ નવાઈ પામશો ને, કેવી રીતે, કોણ છે એ વ્યક્તિ, શું કાર્ય છે? તો ચાલો આજની આ વિશેષ ચર્ચાને આજે આપણે અહીં શરૂ કરીએ। તો કાર્યક્રમની શરૂઆત કરી દઈએ અને આ કાર્યક્રમમાં આપણી સાથે જોડાવા જઈ રહ્યા છે મહેશભાઈ સવાણી। નામથી તો કદાચ મને નથી લાગતું કે તમે કોઈ પરિચિત ન હોવ, પરંતુ એ વ્યક્તિ વિશે શું છે, ક્યાંથી આ પ્રેરણા મળી, આ વ્યક્તિમાં આવા વિચારો ક્યાંથી આવ્યા? કોઈ એક નહીં પરંતુ ઘણી બધી યોજનાઓ સાથે સંકળાયેલા છે અને દીકરી પ્રત્યેનો આ હેત એમને ક્યાંથી આવે છે? આટલી બધી દીકરીઓના પિતા બન્યા પછીની એ જવાબદારી કઈ રીતે નિભાવે છે? તો આજે આ કાર્યક્રમમાં આ વ્યક્તિ વિશેષને આપણે મળીએ। તો સૌપ્રથમ તો આપણે તેમનું સ્વાગત કરીએ S9 ન્યૂઝ ચેનલ પર। મહેશભાઈ, આજનો જે કાર્યક્રમ છે તેનો કોન્સેપ્ટ તમે સમજી જ ગયા હશો, તો આ કાર્યક્રમમાં સૌથી પહેલાં તો એ જ પ્રશ્ન કે એક તમારું ક્યાંથી આવ્યા આ મહેશભાઈ સવાણી, એક જન્મ ક્યાંનો છે અને કઈ રીતે આ વ્યક્તિ ઉદ્ભવ્યું? મારો જન્મ રાણપરડા, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર, રાણપડા ગામમાં થયેલો છે અને મારા જન્મ પછી તરત જ અમે મારા બાપુજી શ્રી વલ્લભભાઈ સવાણી એ સુરતમાં હીરા ઘસવાના કામ માટે આવ્યા હતા 1970થી, અને ત્યારબાદ મારું બાળપણ સુરતમાં છે, મારો અભ્યાસ પણ સુરતમાં છે, મારી કોલેજ લાઈફ છે એ બેંગ્લોરમાં મેં સિવિલ એન્જિનિયરિંગ તરીકે કરી છે, અને ત્યારબાદ હીરાના વ્યવસાયમાં અમે જોડાયા અને છેલ્લા 2007થી એટલે કે 2007-8થી અમે જમીન વ્યવસાય સાથે જોડાયેલા છીએ અને છેલ્લા 30 વર્ષથી શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલ સાથે જોડાયેલા છીએ। જ્યારે તમારું નામ આવે છે ત્યારે સૌથી પહેલાં કહેવામાં આવે છે કે આટલી બધી દીકરીઓનો પિતા, આ એક અનોખો વિચાર તમારામાં ક્યાંથી આવ્યો અને સમાજ સેવા ક્ષેત્રે તમે કઈ રીતે તમારું પ્રથમ પગલું માંડ્યું? મારી ઉંમર જ્યારે 20 વર્ષની હતી ત્યારે અમે 20 મિત્રો, હરિભાઈ કથિરિયા, ડૉક્ટર જીવરાજભાઈ ડાખરા, એ વખતે 20 વર્ષની ઉંમરે અમે 5-5 હજાર રૂપિયા કાઢીને એક સુરતના બ્લડ બેંકની અમે એક સ્થાપના કરેલી 20 વર્ષની ઉંમરે, જે આજે ઇન્ડિયાની 2nd નંબરની બ્લડ બેંક તરીકે પ્રખ્યાત છે, લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર। સમાજ સેવાનું પહેલું કામ અમે આ બ્લડ બેંકથી ચાલુ કર્યું હતું અને ત્યારબાદ 1990 સુધીમાં મેં મારો અભ્યાસ પૂરો કર્યો અને એ વખતે લોક સમર્પણ રક્તદાન કેન્દ્રની સ્થાપના થઈ ચૂકી હતી। ત્યારબાદ મારે બોમ્બેમાં 10 વર્ષ, બેલ્જિયમમાં વ્યાપાર અર્થે હું લગભગ સુરતની બહાર રહેતો હતો। 2007 પછી ફરીથી સુરતમાં જમીનના ધંધામાં હું રિટર્ન આવ્યો અને ત્યારબાદ જે કંઈ પણ અમે આ વિધવા બહેનોને લગતા જે કંઈ પણ જે પ્રોજેક્ટો અમે શરૂ કર્યા છે એ 2007-8થી શરૂ કરવામાં આવ્યા છે। તો જે રીતે તમારી વિશે જ્યારે વાત કરવાનું આવે છે કે મહેશભાઈ સવાણીનું નામ સાંભળીએ છીએ તો ખાલી મહેશભાઈ સવાણીનું નામ નથી આવતું, સાથે સાથે ચોક્કસ તેમના બાપુજીને પણ યાદ કરવામાં આવે છે। તો બાપુજી સાથે આ વસ્તુને કઈ રીતે, આ કોન્સેપ્ટ કઈ રીતે જોડાયો અને બાપુજી ક્યારથી સેવાકીય ક્ષેત્ર સાથે જોડાયેલા છે? અમે સમજણા થયા 1970માં જન્મ અને સમજણા કદાચ અમે 75-80ની અંદરના સમયગાળામાં સમજણા થયા છે, ત્યારથી અમે અમારા બાપુજીને અમે જોતા આવ્યા છીએ। લોકોને કઈ રીતે હેલ્પફુલ થવું, લોકોના કામોમાં કઈ રીતે સપોર્ટ કરવો, સમાજને, આખા સમાજને કેમ એકસાથે લઈને ચાલવું, આ બધું મારા બાપુજીના જે કાર્ય છે એમાં એ બધા કાર્ય જોઈને અમને પણ એવી પ્રેરણા મળે કે સમાજથી કોઈ દિવસ દૂર રહીને કોઈ પણ માણસ સક્સેસ નથી જતો અને સમાજનું કામ કરવું એ આપણી જિંદગીનું ધ્યેય હોવું જોઈએ। મારા બાપુજીનો મને નાનપણમાં કીધેલો એક શબ્દ કે આપણે 10 વ્યક્તિઓને હેલ્પ કરીશું, કદાચ 8 વ્યક્તિ ખોટી ભલે લઈ જાય પણ 2 વ્યક્તિની દુઆઓ પણ આપણને મળે તો આપણી જિંદગી ધન્ય થઈ ગઈ ગણાય। એટલે આ સપનું અને આ પ્રેરણા આ મારા બાપુજીએ જે અમને વારસાઈમાં આપી છે તેના હિસાબે જ અમે આજે જે કંઈ પણ કરી રહ્યા છીએ એ બધા જ મારા બાપુજીની પ્રેરણાના હિસાબે થાય છે।
પરંતુ જ્યારની તમારી કામગીરી આપણે ચર્ચા કરીએ તો વિધવા મહિલાઓની દીકરીઓના લગ્ન કરાવવા, સમૂહ લગ્ન તો ઘણા બધા કરાવે છે, પરંતુ તેમાં પણ એક અલગ વિચાર, એક અલગ અભિગમ રાખીને જે વિધવા મહિલા છે તેમની દીકરીઓના લગ્ન કરાવવા, આ વિચાર આપને ક્યાંથી આવ્યો? 2007-8માં અમારા એક વડીલ ભાઈ ઈશ્વરભાઈ સવાણેનું એક્સપાયર થઈ ગયા. એમની દીકરીના 2 દીકરીઓના મેરેજ હતા, મિતુલા અને અમૃતા, અને બંને દીકરીઓના મેરેજના 1 વીક પહેલાં જ અમારા એ ભાઈને જ્વેલરીની દુકાનમાં એટેક આવ્યો અને એક્સપાયર થઈ ગયા. બસ પહેલાં ભગવાને અને કુદરતે મને પહેલાં 2 કન્યાદાન કરવાનો એ મોકો આપ્યો. જે દીકરીઓને મેં બાળપણથી રમાડી હતી, જે દીકરીઓને સાથે મેં એને મોટી થતી મેં જોઈ, એ દીકરીઓના પપ્પાનું 1 વીક પહેલાં અવસાન થવું, બસ એ વાતથી પ્રથમ 2 કન્યાદાનથી મને એવું મનમાં આવ્યું કે જે દીકરીઓને પપ્પા નથી એમની માતાઓ કઈ રીતે એમની દીકરીઓના લગ્ન કરતા હશે. અને મેં એ સંકલ્પ એ વખતે નક્કી કર્યો, અને કુદરતે મને 2 દીકરાઓ આપ્યા છે, મને દીકરી નથી આપી. હું ભગવાન પાસે હંમેશા દીકરી માટે માંગણી કરતો હતો, અને મને ભગવાને ત્યારબાદ એક પછી એક એમ 779 દીકરીઓ જેના મેં કન્યાદાન કર્યા છે, અને 57 દીકરીઓ કે જે મારી જન્નીધામની દીકરીઓ છે, એમ કુદરતે મને એક પછી એક દીકરીઓ, મને ઘણી બધી દીકરીઓ આપી. અને ત્યારબાદ મને એવું લાગ્યું કે હું દરેક જે વિધવા બહેન છે એને જે કંઈ પણ અડચણો આવતી હોય એમાં પછી એમના વિધવા બહેનોના દીકરાઓને ભણતરનો પ્રશ્ન હોય તો એના માટે અમે વયોત્સવ કરીને એક પ્રોગ્રામની જાહેરાત કરી, જે 2010થી કાર્યરત છે. દર વર્ષે એમાં જે પિતાની છત્રછાયા ન હોય તેવા બાળકોની ફી ભરવામાં આવે છે. 2012થી અમે જનની પ્રોગ્રામ શરૂ કર્યો. એમાં વિધવા બહેનોના પરિવારોને અમે મેડિકલ કાર્ડ આપવામાં આવ્યા છે. પીપી સવાણી હોસ્પિટલમાં એ તમામ વિધવા બહેન અને એમના પરિવારોને શરદીથી લઈને બાયપાસ સુધીની ટ્રીટમેન્ટ મફત કરવામાં આવે છે. અને ત્રીજો જે એમનો પ્રોબ્લેમ હતો કે એમની દીકરીઓના લગ્ન કરવા, તો એ દીકરીઓના લગ્ન કરવાનું દર ડિસેમ્બર મહિનામાં અમારા પરમ પૂજ્ય જે પોપટભાઈ પ્રેમજીભાઈ સવાણી, એટલે મારા બાપુજીના મોટા ભાઈ જે અવસાન પામે, એમની પુણ્યતિથિ નિમિત્તે અમે કન્યાદાનનો પ્રોગ્રામ કરીએ છીએ. આપણા કોઈ પણ જે પ્રસંગો હોય, આપણા કુટુંબિક કોઈ પ્રસંગો હોય, એને કઈ રીતે સેવાના ઉપયોગમાં લઈ શકાય એ રીતે અમે અમારા તમામ પ્રોગ્રામોને સામાજિક પ્રોગ્રામોમાં અમે ફેરવી નાખતા હોઈએ છીએ. એમાં મારા બાપુજીની બર્થડેને અમે વયોત્સવ પ્રોગ્રામમાં ફેરવી, બાની બર્થડેને અમે જનની પ્રોગ્રામમાં ફેરવી, અને પોપટ દાદાની પુણ્યતિથિને અમે કન્યાદાનના રૂપમાં અમે ફેરવીને અમે એને સામાજિક કામોમાં એનું ડાયવર્શન અમે કરતા હોઈએ છીએ. તો તમે જે પ્રમાણે વયોત્સવની શરૂઆત કરી, તો તેનો કોન્સેપ્ટ ક્યાંથી આવ્યો અને તેમાં કઈ રીતે તમે સેવા આપો છો, એની કામગીરી કઈ રીતની રહે છે? વયોત્સવ મારા બાપુજીની જન્મ તારીખ, મારા બાપુજી એકદમ કોઈ દિવસ એની જિંદગીમાં જન્મ તારીખ ઉજવી નથી, અને અમને ચોક્કસ ખ્યાલ હતો કે આ જન્મ તારીખ પણ એ નહીં ઉજવે. એટલે અમે સુરત શહેરની 221 સ્કૂલો જે પ્રાઇવેટ સ્કૂલો છે એ તમામ સ્કૂલોમાં અમે લેટર લખ્યા કે આપની સ્કૂલમાં કેટલા બાળકોના પપ્પા નહીં હયાતી નથી. એટલે એવી રીતે અમે તમામ વિગતો મેળવી. જે તે સમયે અમારી પાસે એ 3300 બાળકોની વિગત આવી હતી. ત્યારે અમે એ તમામ સ્કૂલોમાં ડાયરેક્ટ ચેક આપી દેવા, એ બાળકોની ફીના ચેક આપી દેવા, અને એ બાળકોની ફી પીપી સવાણી ગ્રુપ ભરશે. અને એવી રીતે અમે વયોત્સવની શરૂઆત કરી. પણ 1 વર્ષ 2 વર્ષ પછી અમને ખ્યાલ આવ્યો કે આમાં સંખ્યાઓ વધતી ગઈ. જે લોકો બાકી રહી ગયા હતા, જે અત્યારે લગભગ 6400 જેટલા બાળકોની ફી ભરવામાં આવે છે. આ વયોત્સવ શીર્ષક હેઠળ 6400 બાળકોની ફી ભરાય છે. પછી અમને એવો ખ્યાલ આવ્યો કે અમે ફી ભરીએ, 10મા ધોરણ સુધી અમે ફીની જવાબદારી સ્વીકારી હતી. તો દીકરીઓને 10મા પછી ઉઠાડી લેવામાં આવતી હતી. એટલે દીકરીઓ માટે અમે છેલ્લા 2 વર્ષમાં નવો કોન્સેપ્ટ મૂક્યો છે કે વયોત્સવ પ્રોગ્રામ અંતર્ગત હેઠળ દીકરીઓને કોલેજ સુધીની ફી ભરવામાં આવશે. એટલે દીકરીઓને લોકો ભણાવે. એટલે લગભગ 392 જેટલી દીકરીઓ, ગયા વર્ષનો જે આંકડો છે એમાં 392 જેટલી દીકરીઓ જેને પિતાની છત્રછાયા નથી, એવી 18 સ્કૂલ કોલેજોમાં પણ અમારે વયોત્સવના ચેક જાય છે. અચ્છા, એ જ રીતે જન્નીધામનો કોન્સેપ્ટ શું છે? એ જ રીતે જન્નીધામમાં જે દીકરીઓને અમે ફી ભરતા હતા એના મમ્મીઓને એક કાર્ડ એનાયત કરવામાં આવ્યું. એમાં મમ્મીનો ફોટો, એના બાળકોના ફોટા, એટલે જે વિડો પરિવાર છે
એને કંઈ પણ મેડિકલ બાબતે શરદીથી લઈને બાયપાસ સુધી એને કંઈ પણ ટ્રીટમેન્ટની જરૂર પડે, એનું ફ્રેક્ચર થયું, ડેન્ગ્યુ થઈ ગયો, જોન્ડિસ થઈ ગયો, કે દાઝી ગયા, કે એટેક આવ્યો, તો એને પીપી સવાણી હોસ્પિટલમાં એ કાર્ડ લઈને જવાનું. એના આખા પરિવારને, એટલે જે વિધવા બેન છે તેમને, તેમનો દીકરો અને તેમની દીકરી એ જાય અને કંઈ પણ થયું હોય તો એમને ફ્રી ઓફ ચાર્જમાં એમની ટ્રીટમેન્ટ કરી આપવાની. એ સંકલ્પને અમારા બાની જન્મ તારીખ નિમિત્તે અમે એના માટેનો જે પ્રોગ્રામ કર્યો હતો એનું નામ અમે જનની વાત્સલ્યનો સ્પર્શના મા બાપા આવ્યું હતું. પણ આમાં એક શરત છે કે એમના દીકરા દીકરીઓને તે જ્યાં સુધી વિધવા બેન ભણાવશે ત્યાં સુધી આ કાર્ડ વેલિડ ગણાશે. અચ્છા, અને ત્યાર પછી તમારા ત્યાં 57 દીકરી એવી છે કે જે HIV ગ્રસ્ત છે, તો તે બાળકીની સાથે તમારો સંપર્ક કેવી રીતે થયો અને એ 57 બાળકીઓની કઈ કઈ જવાબદારી તમે લીધી છે? 57 દીકરીઓ છે એ GSNP કરીને ગુજરાતની એક સંસ્થા છે, એના ચેરમેન દક્ષાબેન પટેલ છે. અને એ જે સંસ્થામાં બધા તમામ જે લોકો છે એ HIV હોલ્ડરો છે. દક્ષાબેન એક વખત અમારી ઓફિસે આવ્યા અને દક્ષાબેને એક રજૂઆત કરી કે અમે જ્યાં રહેવા જઈએ છીએ ને સોસાયટીનું અમને અપમાન મળે છે, કોઈ સોસાયટીવાળા અમને શાંતિથી રહેવા દેતા નથી. કારણ કે એક ફ્લેટમાં અમે રહીએ અને બધા ઉપર નીચેવાળા કે ત્યાં HIV દીકરીઓ રહી છે, HIV છોકરીઓ છે, HIV છોકરીઓ છે, એટલે અમને સોસાયટીવાળા પણ અમને નિગ્લેક્ટ કરે, મકાન માલિક પણ અમને ખાલી કરાવે. એટલે અમને ઘણી બધી વખત એવું થાય છે કે અમે શા માટે જીવીએ છીએ. એટલે આ જ્યારે એમણે મને વાત કરી ત્યારે મેં એક તાપી નદીના કિનારે એક લીધેલું મારું એક ફાર્મ હાઉસ બનાવવાનું જે સ્થળ હતું, તો એ સ્થળ મને એવું લાગ્યું કે આ મારા માટે નહીં હોય, કદાચ અમારી દીકરીઓના નસીબમાં લખાણું હોય છે. મેં દક્ષાબેનને કીધું કે આ દીકરીઓની જવાબદારી આજથી મારી, સંસ્થા તમારી, દીકરીઓ મારી, અને એને કંઈ પણ આ જિંદગીમાં હું છું ત્યાં સુધી તમામ પપ્પાની જવાબદારી, કે એમને કોઈ કપડાનું હોય, રહેવાનું, જમવાનું, ભણવાનું, ફરવાનું, આ તમામ જે એક બાપની જવાબદારીમાં આવે છે એ તમામ જવાબદારીઓ અમે એના માટે ત્યાં જનનીધામમાં અમે ઊભી કરી છે. અને દર રવિવારે હું એ 2 કલાક મારી એ દીકરીઓને પણ આપું છું. અને એ દીકરીઓને પણ જેના CD4 225 હોવા જોઈએ એ આજે 1000 ઉપર એના CD4 પણ ચાલ્યા ગયા. એટલે કે ખૂબ જ પોઝિટિવ એના બોડીમાં પણ રિએક્શન ખૂબ જ પોઝિટિવ આવ્યું. ઘણી બધી દીકરીઓને તો અત્યારે દવા લેવાની પણ જરૂર નથી, કારણ કે એમને ત્યાં વાત્સલ્ય મળ્યું છે, ત્યાં પ્રેમ મળ્યો છે, પપ્પાની એક હૂંફ મળી છે. અને ઘણી બધી દીકરીઓ અત્યારે ત્યાં બધી જ દીકરીઓ એટલી બધી ખુશ અને ખુશખુશાલ રહે છે. કદાચ તમે આજે એમને કહેશો ને કે અહીંયાથી તમારા ઘરે જવું છે તો પણ કદાચ ના પાડશે. તો જે રીતે તમે આટલી બધી દીકરીઓ સાથે જોડાયેલા છો, ઘણી બધી સેવાકીય સંસ્થા સાથે જોડાયેલા છો, તો તમે જે દીકરીનું કન્યાદાન કરી દો છો ત્યાર પછી તેમની કઈ કઈ જવાબદારી સાથે તમે હજુ પણ બંધાયેલા રહ્યો છો? હું દીકરીઓના કન્યાદાન કરવા અને દીકરીઓના મેરેજ કરાવવા એ મારું કામ નથી. બધા કરતાં મોટું કામ છે હું દીકરીનો બાપ બનું છું. એક પપ્પાની જે જવાબદારી હોય એ તમામ જવાબદારી મારા ભાગમાં આવે છે. એમાં મકર સંક્રાંતિ હોય તો એક પપ્પાને ત્યાંથી આડો જાય, હોળી હોય તો કઈ વસ્તુ પપ્પાને ત્યાંથી મોકલવાની હોય, દિવાળી હોય તો ભાઈ પપ્પાને મોકલવાનું હોય. દર વર્ષે 3 થી 4 પ્રોગ્રામો દીકરી અને જમાઈઓના પ્રોગ્રામ કરીએ અમે. એમાં અમારી જૂની દીકરીઓ, નવી દીકરીઓ બધી મળે, જાત્રાનો પ્રોગ્રામ થાય. દીકરીને પહેલું જ્યારે આણું આવે ત્યારે એક મમ્મીના ઘરે હોય, અને મમ્મી જ્યારે વિધવા હોય ત્યારે એ ખર્ચો એ મમ્મી ઉપાડી શકે તેમ ન હોય. ત્યારે અમે જીયાણું, દરેક દીકરીનું જીયાણું કરવું જેને પિતાની છત્રછાયા નથી. એમાં ફક્ત અમે જેના મેરેજ કર્યા છે એ જ દીકરીઓ ન હોય, પણ આખા સુરતની કોઈ પણ દીકરી હોય અને એના પપ્પાની છત્રછાયા ન હોય, એનો જીયાણનો ખર્ચો પણ પીપી સવાણી ગ્રુપ આપે છે. એટલે પપ્પાની જે જવાબદારી હોય એ તમામ જવાબદારીઓ, દીકરીને ક્યારેક પ્રોબ્લેમ હોય, દીકરી સાથે ક્યારેક કોઈ અણબનાવ બન્યો હોય, એના સાસરિયામાંથી અણબનાવ બન્યો હોય, કે દીકરીઓના કંઈક અથવા જમાઈને પણ કોઈ પ્રોબ્લેમ થયો હોય, તો પણ આ એના પપ્પાના દરવાજા છે એ હંમેશા એના માટે ખુલ્લા હોય છે. અને અમે દર વીકમાં એના એવા એવરેજ 3-4 સોલ્યુશનો પણ અમારે કરવા પડતા હોય છે. અને એક બાપની જે જવાબદારી હોય એ તમામ જવાબદારીઓ એ મારા ભાગમાં આવતી હોય છે. એટલે અમે ફક્ત કન્યાદાન કરવું, લગ્ન કરવા અને વાર્તા પૂરી. દરેક દીકરીના લગ્ન પછી એના સાસરિયામાં પણ હું બેસવા જાઉં છું, લગ્ન પહેલાં દીકરી એના પિયરિયામાં પણ હું બેસવા જાઉં છું. અને એક સંબંધ, જે આ સંબંધ છે, જે એ સંબંધ ભવનો હોય છે, અને જે લાગણી છે એ લાગણી એક બાપને એક દીકરી પ્રત્યેની જે લાગણી હોય છે એ તમામ લાગણીઓ હોય છે. તો જ્યારે આટલી દીકરીઓને પરણાવ્યા પછી તમે એક બિઝનેસમેન પણ છો સાથે, તો આટલા તમારા વ્યસ્ત શેડ્યુલમાંથી આટલી બધી જવાબદારી નિભાવવાનું કેવી રીતે શક્ય બને છે? નહીં, એમાં
એવું હોય છે કે અમે એક રવિવારનો દિવસ દીકરીઓનો દિવસ કરીએ છીએ. એક સમયે અમારી બધી દીકરીઓ વોટ્સઅપના માધ્યમથી, SMS માધ્યમથી એકબીજા સાથે, અને અમે કંઈક પ્રવાસનું આયોજન હોય, કોઈ એવી પ્રોગ્રામ હોય, સેમિનારો હોય કે એવો કોઈ પણ સ્પેશિયલ અમે પીપી સવાણી ગ્રુપે સ્પોન્સર કરેલો પ્રોગ્રામ હોય, એમાં તમામ દીકરીઓ અને જમાઈઓ બધા ભેગા થતા હોય. એટલે અમે એક SMS માધ્યમથી અમે કહી દઈએ કે પપ્પાને મળવાનો દિવસ રવિવારનો આ ટાઈમથી આ ટાઈમ સુધીનો છે. એમાં લગભગ બધી દીકરીઓને જેને કંઈક પ્રોબ્લેમ હોય અથવા જેને કોઈ બાળક નાનું થયું હોય તો આવા બધું જે હોય રાજી ખુશીના પણ એમાં વાતો હોય છે અને દુઃખની પણ વાતો હોય છે. એ બધા અહીંયા આવતા હોય, અમે મળીએ, રાજી ખુશીથી બધા વાતો કરીએ, બેસીએ. એટલે રવિવારનો દિવસ અને સાંજનો 2 કલાકનો દિવસ હું મારી જન્નીધામની દીકરીઓને આપું છું. એ દર રવિવારે, એ દીકરીઓ બહુ નાની છે, જન્નીધામની જે HIV દીકરીઓ છે એમાં 2 વર્ષથી લઈને મોટી દીકરી છે એ કોલેજના ફર્સ્ટ યરમાં, એટલે કે 17 વર્ષની દીકરી છે, અને બાકી બધી દીકરીઓ હજી પ્રાથમિક સ્કૂલોમાં અભ્યાસ કરતી દીકરીઓ છે. એટલે એ દીકરીઓને હું 2 કલાક ત્યાં એમના જન્નીધામમાં જઈને મળતો હોઉં છું. અને બાકીની દીકરીને કંઈ પણ એવા પ્રોબ્લેમ હોય, ઇમરજન્સી હોય તો ગમે ત્યારે આવી શકે, પણ એવું ઇમરજન્સી ન હોય તો દર રવિવારે એ દીકરીઓનો દિવસ હોય છે અને ત્યારે મળી શકાતું હોય છે. તો આપનું જે પીપી સવાણી ગ્રુપ છે એ ગ્રુપ દ્વારા આપે સેવાકીય ક્ષેત્રે કયા યોગદાન આપ્યા છે, જેમ કે સ્કૂલ છે, હોસ્પિટલ છે, એમ ક્યાં અત્યારે કાર્યરત છે? પીપી સવાણી ગ્રુપના આમ તમે કાર્યક્રમ જુઓ તો લગભગ 45,000થી વધારે વિદ્યાર્થીઓ અમારા સ્કૂલ નીચે અભ્યાસ કરે છે. પીપી સવાણી હોસ્પિટલ છે. આવતા વર્ષે પીપી સવાણી નોલેજ સિટી શરૂ થાય છે, કોલેજ શરૂ થાય છે. પીપી સવાણીમાં સર્વપ્રથમ તમને કહું છું કે દાદા દાદીની સ્કૂલ ચાલે છે, જેમાં 500-600 દાદા દાદીઓ ત્યાં દરરોજ સવારમાં આવે છે અને સાંજે બસ દ્વારા એમને મૂકવામાં આવે છે. અને ત્યાં એ લોકો ભજન કીર્તન આખો દિવસ ખૂબ જ ગમ્મત રમત આ બધું કરીને દિવસ પસાર કરતા હોય છે. એને અમે નામ આપ્યું છે પ્રેમ લક્ષ્મી મંદિર. પીપી સવાણીના બેનર નીચળ જે રેગ્યુલર કામ થાય છે એ હું આપને જણાવું. એમાં એક જે આ પ્રેમ લક્ષ્મી મંદિર છે, સેકન્ડ છે વયોત્સવ લાગણીનો સ્પર્શ, એમાં જે બાળકોની પિતાની છત્રછાયા વગરના બાળકોની ફી ભરાય છે. ત્રીજું જનની વાત્સલ્યનો સ્પર્શ, એમાં વિધવા બહેનોના મેડિકલનો ખર્ચો આપવામાં આવે છે. જનની ધામ, એમાં HIV ગ્રસ્ત દીકરીઓને રહેવાનું અને ત્યાં ખૂબ એક ધામ બનાવવામાં આવ્યું છે. ત્યારબાદ લગ્નના અમારા દર ડિસેમ્બર મહિનામાં, જેમાં વિવાહ 5 ફેરાના, સંબંધ ભવના, લાગણીના વાવેતર, સંવેદના એક દીકરી દિલનો દીવો, કન્યાદાન, આ દર વર્ષે અલગ અલગ નામ નીચે દર વર્ષે પિતાની છત્રછાયા ન હોય તેવી દીકરીઓને પરણાવવાનો એક જે સંકલ્પ લેવાયો છે એ પણ દર વર્ષે ચાલુ હોય છે. અને ત્યારબાદ આ વર્ષથી અમે જે નવો કોન્સેપ્ટ કરવા જઈ રહ્યા છીએ એ કોલેજનો કોન્સેપ્ટ, પીપી સવાણી કોલેજ, એટલે કે આગામી વર્ષમાં એ યુનિવર્સિટીનું રૂપ કદાચ લઈ શકે એવી વિશાળ કોલેજ પણ આવતા વર્ષથી શરૂ થશે. તો તમારા દરેક કાર્યક્રમ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એક સ્ત્રી સાથે, દીકરી સાથે સંકળાયેલા હોય છે. તો તમે ક્યારેય પણ તમારા થકી એવો પ્રયત્ન કર્યો છે ખરો કે સ્ત્રી ભ્રૂણ હત્યા અટકે? દીકરી, કારણ કે એક રીતે જોવા જઈએ તો સમાજમાં દીકરીનું પ્રમાણ ઘણું ઓછું છે, અને તેવા સંજોગોમાં તમે સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટેના તમારા પ્રયત્નો કોઈ રહ્યા છે? અમારા દરેક લગ્નના પ્રસંગમાં અમારે 5 ફેરાનો લગ્ન હોય છે. જનરલી બ્રાહ્મણ 4 ફેરા ફેરવતા હોય છે, પણ અમારે 5 ફેરા હોય છે. અમે સાસુ સસરાને 1 ફેરો લેવડાવીએ છીએ, દીકરીના સાસુ સસરાને, કે એ ફેરામાં એ લોકો એવું શપથ લે છે, એવો ભગવાન પાસે એ ફેરો ફરતા પહેલાં પ્રતિજ્ઞા લે છે કે અમે અમારા દીકરાને અને આ વહુને સ્ત્રી ભ્રૂણ હત્યા કરવા માટે અમે એને કોશિશ નહીં કરાવીએ. જનરલી સ્ત્રી ભ્રૂણ હત્યામાં મોટામાં મોટો ફાળો હોય તો સાસુ સસરાનો હોય છે. બધાને દીકરો જ જોઈએ છે, દીકરી કોઈને જોતી નથી. ત્યારે સાસુ સસરા જ યજ્ઞની સાક્ષી એ પ્રતિજ્ઞા લે. ત્યારે 5મો ફેરો જે અમારો છે એ દરેક અમારા લગ્નના પ્રસંગમાં દીકરીઓની આરતી એના સાસુ સસરા ઉતારે. એટલે દીકરીની આરતીનો પ્રસંગ એક હોય છે. એમાં દીકરીની આરતી એના સાસુ સસરા ઉતારે કે અમે અમારી આ દીકરીને વહુ નહીં માનીએ, અમે દીકરી માનશું, અને એની કુખેથી અમે કોઈ પણ દિવસ એને ત્યાં દીકરાનો જન્મ થાય કે દીકરીનો જન્મ થાય અમે એને ભ્રૂણ હત્યા નહીં કરવા દઈએ. અમે જે કંઈ પણ પ્રોગ્રામ કરીએ છીએ એ પ્રેક્ટિકલ કરીએ છીએ. અમે ફક્ત ભાષણોમાં નથી માનતા. અમે આજે ઘણા બધા જે પ્રોગ્રામો થતા હોય છે, આપણે બધાને બોલે છે કે આપણે આમ ન કરવું જોઈએ, આપણે આમ ન કરવું જોઈએ, અને પોતે પાછા એ કરતા હોય છે.
એટલે એનાથી વિશેષ જે તમે હું તમારા આપના માધ્યમથી એક ચોક્કસ કહેવા માગીશ કે એક વસ્તુ વિચારો, જે લોકોને તમે કોઈને પ્રેરણા આપો છો તો એ પ્રેરણાનું પાલન પહેલાં તમે પોતે કરો અને પછી બીજાને પ્રેરણા આપવા જાઓ. તમે સમાજને કંઈક શિખામણ આપવા જાઓ છો તો એ શિખામણનું પાલન પહેલાં તમે કરો. મહેશભાઈ, તમારા જે વિચારો છે તે તમારા પિતાજીમાંથી આવ્યા છે, પરંતુ શું આ જ વિચારો તમે તમારી જે પેઢી છે, તમારા જે બાળકો છે એમાં એનું સિંચન કરી શક્યા છો કે તમારામાં જે ગુણો આવ્યા છે એ જ વસ્તુ ક્યાંય પ્રતીતિ તમને થાય છે કે તમારા બાળકો કાલે ઉઠીને તમારા આ જ પગલાં પર ચાલશે? કૂવામાં હોય ને તો અવેડામાં આવે. અમે અમારા બાપુજી એમને નથી કીધું કે તમારે કરવાનું છે. અમે અમારા બાપુજીને જોયા, અમારા ઘરનો માહોલ જોયો, એમાંથી અમને આ સંસ્કાર મળ્યા. હવે અમારા જે સંસ્કાર છે એ અમારા છોકરાઓ જોશે. અમારા છોકરાને એના માટે ફોર્સ ન કરવાનો હોય. પણ એની પહેલી પ્રતિથી હું તમને કહું કે અમારે દર રક્ષાબંધને મારો દીકરો જન્નીધામમાં HIV દીકરીઓની પાસે રાખડી બંધાવે છે. છેલ્લા 4 વર્ષથી એ રક્ષાબંધનમાં એમ કહે છે કે મારે એ 57 દીકરીઓ એ મારી બેન છે અને એની પાસે દર વખતે રાખડીઓ બંધાવે છે. હવે મારે એને એ નથી કહેવું પડ્યું કે તું ત્યાં જઈને રાખડી બાંધ એમ. હવે આગામી દીકરી દિલનો દીવો જે અમારા આગામી લગ્ન છે એમાં મારા દીકરાએ જ કીધું કે મારે આ જ દીકરીઓ સાથે, આ મારી દીદીઓ સાથે જ મારે મેરેજ કરવા છે. અમે 3 ભાઈ 1 બેન, અમારા લગ્ન સમૂહ લગ્નમાં થયા. અમે કોઈ ધામધૂમથી લગ્ન કર્યા નથી. અને મારો દીકરાએ સામેથી એમ કીધું કે મારે પણ સમૂહ લગ્નમાં અને એ જ દીદીઓ સાથે મારે લગ્ન કરવા છે. એટલે એ જોઈને કદાચ બીજા બધાને તો ખુશી થઈ હોય કે ન થઈ હોય, પણ એજ પપ્પા તરીકે હું મારું હૈયું, મારું હૃદય ગદગદ ફૂલે છે. તમે જે પ્રમાણે આ વસ્તુમાં આપણે જે વ્યક્તિને અત્યારે આપણે જેની સાથે ચર્ચામાં જોડાયેલા છે, તમને ચોક્કસ નવાઈ લાગશે કે એક એવું વ્યક્તિ કે જેણે પોતાનું કહેવાય ને કે સમગ્ર જીવન એક એવા વ્યક્તિઓ પાછળ ખર્ચી દીધું જેનો એની સાથે લોહીનો કોઈ સંબંધ નથી, છતાં જોડાયું છે લાગણીથી, અને આજે એમની સાથે એમનો પરિવાર પણ એમના જ નકશા કદમ પર ચાલી રહ્યો છે. તો ક્યારેય પણ એવું થયું છે ખરું કે સેવા કરતાં કરતાં ક્યારેય ઘરમાં કોઈ વસ્તુનો તકરાર ઊભો થયો હોય, અથવા તો ઘણી વખત એવા સંજોગો થતા હોય કે ઘરમાં પણ એવા સંજોગો છે કે તમારે ત્યાં હાજર રહેવું પડે, અને બીજી બાજુ એવું છે કે સામાજિક ક્ષેત્રે તમે એટલા આગળ પડતા છો કે તમારે ત્યાં પણ હાજરી આપવી પડે. તો આ બંને વસ્તુને મેન્ટેન કરવામાં એક સાધારણ વ્યક્તિ તરીકે જો જોવા જઈએ તો તમને તકલીફ પડે છે ખરી? જિંદગીમાં સમજણની વધારે જરૂર હોય છે. સમજવા કરતાં સમજણની જરૂર વધારે હોય, મને એવું લાગે છે. મારી પત્ની, મારા બાળકો એ સમજે છે કે પપ્પાનો સમય હવે પપ્પાનો નથી. મારો સમય હવે આ દીકરીઓનો છે, મારો સમય સમાજ માટેનો છે, મારો સમય વ્યાપાર માટેનો છે. જ્યારે અમે યુવાન વયની ઉંમર હતી ત્યારે મારા પત્ની એવું સમજતા હોય કે અત્યારે એ ધંધામાં સેટ થાય છે, અને એ જ પ્રમાણે એમણે મને સપોર્ટ કર્યો. આજે હું સમાજમાં સેટ થયો કે સમાજના મારે સામાજિક કામોમાં મારે બધી જગ્યાએ જવું પડતું હોય તો પત્ની પણ ખૂબ જ એમાં મને સપોર્ટ કરે છે. અને એ સપોર્ટ કરે છે, આપણે કહેવાય છે ને કે ઘરમાં સારું હોય તો તમે આગળ કરી શકો એમ, પણ એ મને ઘરમાંથી પણ પૂરેપૂરો સપોર્ટ મળે છે. મારા બાળકોનો પણ સપોર્ટ છે. મારા સૌથી વધારે સપોર્ટ મારા માતા પિતાનો છે. એની પ્રેરણા મારી સાથે છે. એ હંમેશા મને આવા સારા કામો માટે હંમેશા મને પ્રેરણાદાયક, મને પોઝિટિવ મને એટમોસ્ફિયર પૂરું પાડે, અને એનાથી જ મને વધુમાં વધુ શક્તિ આવે છે અને વધુમાં વધુ મને હિંમતથી દોડવાની મને તક મળે છે. મારી પત્નીનો પણ મને ખૂબ સપોર્ટ છે, અને મારા એથી વિશેષ મને અત્યારે વધારે આનંદ એ થાય કે મારા બાળકોનો પણ મને આ બાબતે સપોર્ટ મળે છે. એનાથી હું ખૂબ જ ખુશ છું. અત્યાર સુધીની તમારી જે પણ યોજના છે, જે પણ કાર્ય છે, તેના વિશે તમે અમને ચોક્કસ વિસ્તૃત માહિતી આપી દીધી, પરંતુ હવે પછીનો કોઈ તમારો આગામી પ્રોજેક્ટ અથવા તો હવે કોઈ એવું સેવાકીય કાર્ય ખરું કે જે લાવીને તમે હજુ કંઈક નવું અને સેવાકીય ક્ષેત્રે કંઈક અનેરું કરવા માંગો છો? ભગવાન મને શક્તિ આપે. મને તો એમ થાય છે કે જે આવતા વર્ષે 108 લગ્ન અમારે કરવાના છે, તો આજે 300 જેટલા ફોર્મ ભરાઈ ગયા 2 દિવસની અંદર. પણ હું ભગવાનને એટલી જ પ્રાર્થના કરીશ કે મને વધારે શક્તિ આપે કે હું બધી દીકરીઓની કંઈક ને કંઈક રીતે હેલ્પફુલ થઈ શકું. અને હું આપના માધ્યમ દ્વારા એ પણ લોકોને કહેવા માગીશ કે આપ પણ કોઈ પણ એક અનાથ કે એક વિધવા બેનને દીકરી કે દીકરાનો હાથ પકડશો, એની ફી ભરો, એનું મેડિકલ કરો અથવા એ દીકરીને લગ્ન કરાવી આપો, તો તમે પણ આ જિંદગીમાં જીવવાનો ખૂબ જ સાચો અર્થ મર્મ થયો ગણાશે. અને ભગવાન મને એવી શક્તિ આપે. અમારા નવા પ્રોજેક્ટ, આ જે જૂના પ્રોજેક્ટ છે એ દર વર્ષના પ્રોજેક્ટ હોય છે, એટલે એ 1 વર્ષનો પ્રોજેક્ટ નથી હોતો. વયોત્સવ, જનની ધામ, કન્યાદાન આ દર વર્ષના હોય છે. દર વર્ષે એને પ્રોજેક્ટોને અમે આગળ ચલાવીએ છીએ, અને એને પ્રોજેક્ટમાં અમે કેટલું વધારે કરી શકીએ એની ઉપર વધારે ધ્યાન આપીએ છીએ.
અને એક સફળ બિઝનેસમેનની સાથે સામાજિક ક્ષેત્રે પણ આટલું બધું આગળ વધ્યા પછી મહેશભાઈ, આપને ક્યારેય પણ પર્સનલ લાઈફમાં એવો વિચાર આવ્યો છે ખરો કે હવે આટલા બધા મારા ચાહકો છે, આટલો બધો વર્ગ મને મારા સપોર્ટમાં છે, તો મારે રાજકારણ ક્ષેત્રે જવું જોઈએ અથવા તો રાજકારણમાં જોડાવવું જોઈએ, એવો ક્યારેય પણ વિચાર આવ્યો છે ખરો આપને? રાજકારણમાં જોડાવાનો મને કોઈ દિવસ વિચાર આવ્યો નથી અને આવશે પણ નહીં. હું સમાજનો માણસ છું. સમાજનું કામ કરવું, મારી જગ્યા પર બેઠા બેઠા કરવું, મારાથી થાય એટલું કરવું. મને ઘણી બધી વખત એવો વિચાર આવ્યો છે કે જિંદગીમાં કેટલું જીવ્યા એ મહત્ત્વનું નથી. તમે 25 વર્ષ જીવ્યા, 35 વર્ષ જીવ્યા કે 50 વર્ષ જીવ્યા, પણ કેવું જીવા એ મહત્ત્વનું છે. અને મારી હંમેશા એ વાત, મને ભગવાને મારી આ 47 વર્ષની ઉંમરમાં એટલું બધું મને ભગવાને આપ્યું છે, તમામ પ્રકારની જિંદગી આપી, તમામ પ્રકારની સુખ સગવડો આપી, મારી જે લાગણીઓ હતી મને દીકરીઓ આપી, અને આ બધું આપ્યા પછી હવે મને જિંદગીમાં કંઈ મારું બાકી નથી. મને ઘણી બધી વખત એવા પણ વિચારો આવે કે કદાચ હું કાલે આ દુનિયામાં ન હોઉં તો પણ મને એમ કાંઈ બાકી નથી લાગતું કે આ દુનિયામાં મારું કાંઈ રહી ગયું છે. પરંતુ ક્યારે એવો વિચાર આવે છે ખરો કે કદાચ કોઈક ચોક્કસ પદ મળે અથવા તો એવું હોય તો વધારે સારી રીતે હું આ જ ક્ષેત્રમાં આને વધારે ડેવલપ કરી શકું, એવું ક્યારેય નથી થતું? અમે પદની કે રેકોર્ડની કે એવોર્ડની કોઈ દિવસ કોઈ ગણતરી રાખી નથી. અમે ફક્ત લાગણીથી બધા સાથે જોડાયેલા છીએ. આપણા મનને ગમે એ આપણે કરવાનું, બીજાને ગમે કે ન ગમે, બીજાને આપણે જે કરીએ છીએ એનાથી બીજાને હંમેશા ખુશી મળવી જોઈએ એ આપણે કરવાનું. અમે બધા, આખો અમારો પરિવાર લાગણીથી બધો જોડાયેલો છે. અમે કોઈ દિવસ કોઈ પદની પણ આશા રાખી નથી. અને અમારા તમામ કાર્યમાં જે કંઈ પણ અમારા કોન્સેપ્ટ છે, વયોત્સવ હોય, જનની હોય, જનની ધામ હોય કે કરિયાવર હોય, કન્યાદાન હોય, એમાં અમે કોઈ દિવસ કોઈની પાસેથી અમે ડોનેશન લેતા પણ નથી. અને જે અમે કરીએ છીએ એ કોઈને હાથમાં રૂપિયા આપીને એને હાથ રાખીને નીચે હાથ રાખીને લેવું પડે એવી રીતે પણ અમે કોઈ દિવસ કરતા નથી. અમે ફી ભરીએ છીએ તો ડાયરેક્ટ સ્કૂલમાં ચેક આપીએ છીએ. કોઈ બેનને અહીંયા આજીજી કરવાની જરૂર નથી, કોઈ દીકરાને અહીંયા લાવીને અમને બતાવવાની જરૂર નથી. અમે મેડિકલ આપીએ છીએ તો મેડિકલમાં 50,000નું બિલ હોય કે 25,000નું બિલ હોય, એ બિલ એને અહીંયા આવવાની જરૂર નથી. ઓટોમેટિક વિધવા બેનના પતિના મરણનો દાખલો મૂકવાનો અને એ બિલ મારા ખાતે લાગે. જીયાણા માટે જાય તો એ દીકરીને મારી પાસે આવવાની જરૂર નથી. કન્યાદાનમાં કરિયાવર લેવાનું હોય, દીકરી જાતે ખરીદી કરે છે, એને કોઈને અહીંયા પૈસા લેવાની જરૂર નથી. અમે જેના માટે કરીએ છીએ, મને પોતાને પણ સંકોચ થાય કે હું કોઈને પૈસા આપું અને કોઈ હાથ નીચો રાખીને પૈસા આપણી પાસેથી લે. અમે કોઈ દિવસ કોઈના હાથમાં પૈસા આપતા નથી અને અમને એવું કોઈ દિવસ અભિમાન પણ થતું નથી અને એ અભિમાન અમારે કરવું પણ નથી. તો ક્યારેય પણ એવું થાય છે ખરું કે આટલું બધી વસ્તુ છે અને હું આટલો સફળતા પર પહોંચ્યા પછી ઘણા એવા હરીફો પણ ઊભા થતા હશે, ઘણી એવી તકલીફો પણ ઊભી થતી હશે, તો ક્યારેય કોઈ એવો કિસ્સો કે કંઈ એવું થયું છે ખરું કે તમે પોતે અંદરથી નિરાશ થયા હોવ કે ક્યાંય કોઈ ખોટી દિશામાં તો મારા પગલાં નથી પડી રહ્યા ને? જિંદગીમાં હરીફો તો રહેવાના, પણ અમને અમારું ધ્યેય એક જ છે, અમારે કોઈની લીટી ટૂંકી કરવી નથી. લોકો અમારી લીટી લાંબી થતી હોય તો એને ભૂસવાની ટ્રાય કરે છે, પણ અમારે કોઈની લીટી ટૂંકી કરવાની કાંઈ જરૂર નથી. આપણે કામ કરો, કર્મ કરો, સમાજ જોવે છે અને ન જોવે તો આપણું મન, આપણું દિલ જોવે છે કે તમે જે કરો છો એમાં તમને ખુશી થાય છે, બીજાને કાંઈ જરૂર નથી. તો જે ઘણી વખત આપણે એવું જોઈએ છે કે યુવા પેઢી છે એને શોર્ટ ટર્મમાં સક્સેસ જોઈએ છે અને શોર્ટ ટર્મમાં બધું જ મેળવી લેવું છે, તો શું તમે ક્યારેય પણ એવું વિચાર્યું છે ખરું કે આજના યુવાનોમાં આ પરિવર્તન આવે અને તેઓ ખરેખર મહેનત કરતા શીખે? કારણ કે રોલ મોડલ તો દરેક વ્યક્તિ પોતાની રીતે બનાવી દે છે કે આ વ્યક્તિ મારું રોલ મોડલ છે, પરંતુ એ રોલ મોડલ કેટલા સ્ટ્રગલ કર્યા પછી કોઈ ચોક્કસ મુકામ પર પહોંચે છે એ નથી સમજી શકતું. તો એ યુવા પેઢીમાં આ પરિવર્તન આવે એના માટે તમારા કોઈ પ્રયાસો રહ્યા છે ખરા? મને તો એવું લાગે છે આજની યુવા પેઢીને જે છે ને એને આજના એના મમ્મી પપ્પાએ જ બગાડ્યા છે. અત્યારે છોકરાઓની સ્કૂલમાં, અમે તો બધી સ્કૂલ ફિલ્ડમાં છીએ, ત્યારે અમને એમ લાગે છે કે આ છોકરાઓ કરતાં આ એના મમ્મી પપ્પાની એક સ્કૂલ ચાલુ કરવાની જરૂર છે. આજે બાળકોને એટલી બધી ચડામણી, એટલું બધું, જ્યારે હજી સાયકલ 2 પૈડાની હજી ચાલતો ન થયો હોય ત્યાં એને સાયકલ આપી દે, 10 વર્ષનો હોય ત્યાં એને બધા મોટા મોટા મોબાઈલો આપી દે, 17 વર્ષનો હોય ત્યાં એને 4 વ્હીલ ગાડી આપી દે. એને એટલી બધી એની જરૂરિયાત કરતાં વધારે ફેસિલિટી જે મળે છે એના હિસાબે એ બાળક મહેનત કરવાનું ભૂલી જાય છે, સ્ટ્રગલિંગ ભૂલી જાય છે અને સીધી પોતપોતાના એકદમ બોસની ખુરશી ઉપર આવી બેસવાનું વિચારતો હોય છે. અને એના માટે ક્યારેક ક્યારેક યુવા વર્ગ ખોટા રસ્તાઓ પકડી લેતો હોય છે કે જલ્દીથી પૈસાવાળું થઈ જવું, જલ્દીથી નામવાળું થવું. પણ એમાં એમને બધા કરતાં પહેલાં હું તો મારું તો કેવું છે કે આપણે ગણિત ભણાવીએ,
ભણાવીએ, સાયન્સ ભણાવીએ, બાયોલોજી ભણાવીએ, પણ એક સંસ્કાર નામની પણ એક બુકની જરૂર છે. અને એ બુક એમાં જો મૂકવામાં આવે, જો એ સ્ટડીની સાથે સાથે જો સંસ્કાર નામની જો બુક મૂકવામાં આવે ને, તો આ યુવા પેઢીને જે ખોટા રસ્તે જઈ રહ્યું છે એને આપણે વાળી શકાશે. તો દર્શક મિત્રો, ચોક્કસ તમે આજે એક એવા વ્યક્તિને મળ્યા છો કે જેણે સામાજિક ક્ષેત્રે એક અનેરું જ યોગદાન આપ્યું છે, કે જેણે દીકરીને ખરેખર વહાલનો દરિયો છે એણે માણસે સાબિત કરીને બતાવ્યું છે. અને એમની સાથે સાથે એ વ્યક્તિ એકલા જ નહીં, એને પૂરા પરિવારને સાથે લઈને ચાલ્યું છે. અને એક પિતા તરીકે ફક્ત કન્યાદાન કરીને પોતાની જવાબદારીમાંથી નથી છટકવું, પરંતુ ત્યાર પછીના સુખ દુઃખના દરેક પ્રસંગે એ વ્યક્તિ એક સાક્ષી તરીકે હાજર રહે છે, દરેક જગ્યાએ તેની પડખે રહે છે. તો સાચે સુરતનું આ એક વ્યક્તિ કે જેણે સુરતને પોતાની કર્મભૂમિ બનાવી, એ વ્યક્તિ ખરેખર સુરતીઓ માટે એક ઉદાહરણ રૂપ સાબિત થશે કે હવે પછીની પણ પેઢી તેમનામાંથી કંઈક નવું શીખે. તો આજે જતા પહેલા તેમની પાસે સુરતીઓ માટે ચોક્કસ એક મેસેજ માંગી લઈએ. હું હંમેશા એક મેસેજ દરેક સમાજને આપતો હોઉં છું કે આપ જે સોસાયટીમાં રહો છો, કદાચ એમાં 100 બંગલાઓ હશે કે 100 ગાળાઓ હશે કે 100 ફ્લેટ હશે, તમે તપાસ કરજો, એમાં ફક્ત 1 કે 2 જ વિધવા બહેનો હોય છે. તો તમે શું 98 વ્યક્તિઓ ભેગા થઈને એ વિધવા બહેનના દીકરા દીકરીઓને ન ભણાવી શકો? 98 લોકો ભેગા થઈને એમના બાળકોને કે એમનું મેડિકલ ન કરી શકો? તો ચાલો આપણે સૌ એકબીજામાં હાથ પૂરવીને એવા વિધવા બહેનોને અથવા એવા કોઈ ગરીબ હોય તો આપણે બધા ભેગા થઈને એને આપણે સપોર્ટ કરીએ, એને આપણે સન્માન કરીએ. અને મારું તો એક કહેવું છે કે મોટામાં મોટી સેવા તમે કોઈને નડો નહીં, એ જ મોટામાં મોટી સેવા છે. એને આપણે હૂંફ આપીએ, લાગણી આપીએ, પ્રેમ આપીએ, એક બહુ મોટી સેવા ઘણી કરી કહેવાશે. અને જો આપણે બધા હાથોમાં હાથ પોરવીને આ કરીશું તો સુરત છે એ સોનાની મૂરત બનતા કોઈ ન રોકી શકે. તો દર્શક મિત્રો, આજે આપણે જોડાયા હતા મહેશભાઈ સવાણી સાથે. ચોક્કસ તેમણે તેમના નામ મુજબ જ એમના કાર્યો પણ આપણી સામે બતાવી દીધા કે કઈ રીતે આ વ્યક્તિ સુરત માટે આટલા પ્રયત્ન કરી રહ્યું છે, એ દરેક દીકરી માટે આટલા પ્રયત્ન કરી રહ્યું છે. તો ચોક્કસ તેમને મળ્યા પછી હવે આપણી પણ ફરજ થાય કે આપણે પણ ચોક્કસ એક દીકરીની જવાબદારી ઉપાડીએ, કોઈક એવી મહિલાની જવાબદારી ઉપાડીએ કે જે ક્યાંક કોઈક રીતે અટવાયેલી છે, પરેશાન છે, તેની ચોક્કસ જવાબદારી ઉપાડતા શીખે. તો આ સુરતીને S9 બીગ સુરતી તરફથી ચોક્કસ સલામ છે. તો દર્શક મિત્રો, હાલમાં તો સમયના અભાવે રજા લઈએ, પરંતુ જતા પહેલા મહેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેઓ આપણી સાથે જોડાયા. થેન્ક યુ સાહેબ. તો ફરી મળીશું એક નવા જ સુરતી સાથે તેમની જીવનની વાતો લઈને. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.